મોર પીછની રજાયુની તમે સુવો ને સામ મોર પીછની રજાયુની તમે સુવો ને શ્યામ અમને થાય પછી આરામ અમને થાય પછી મોર પીછની રજાયુની તમે સુવો ને શ્યામ મોર પીછની રજાયુની તમે સુવો ને શ્યામ અમને થાય પછી આરામ અમને થાય પછી આરામ. આજે માં યશોદા લાલનને સુવડાવે, લાલન સૂઈ ગયા છે. નાનો એવો બાળક તમે એને પારણામાં નાખો ને, 2 હિંચકા નાખો એટલે સૂઈ જાય. વળી હિંચકો બંધ થાય ને તો વળી હું કરે, આવું 5-7 વાર કરે, પણ એનાથી માતા એ કંટાળાય નહીં, એ બાળકને સુવડાવાય. અત્યારની માતાઓ કંટાળી જાય અને પછી શું કરે તો કે એના પતિને એમ કે આ તમારા જેવો જ થયો છે. એટલે એનો બિચારાનો શું ભાગ છે એમાં? આ તમારા જેવો જ થયો, તમે જેમ હેરાન કરો ને આખો દિવસ આ એ જ કરે છે. તો બાળક આપણને હેરાન ન કરે તો કોને હેરાન કરે? ધીરે 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 સમય જવા લાગ્યો અને આજે કૈલાસમાં બેઠેલા ભગવાન શિવજીને થયું કે આવ હું જઈ આવું, લાલનના દર્શન કરી આવું. અને ભગવાન કૈલાસમાંથી આજે આવ્યા છે પૃથ્વી ઉપર અને જોગીનું સ્વરૂપ લઈ અને યશોદાના દ્વાર સુધી પહોંચી ગયા છે. માં યશોદાએ કંચન થાળ આપ્યો. શિવજી કહે મારે આ કંચન થાળ નથી જોતો, મારે તો લાલનના દર્શન કરવા છે. અને પછી લાલનના દર્શન કર્યા છે. દેવતાઓ આવી અને હરિને હર ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. ધીરે 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 સમય જવા લાગ્યો. આ બાજુ કંસે સકટ નામના અસુરને મોકલ્યો છે એ કૃષ્ણને, એ લાલનને મારવા માટે. અને સકટ નામનો અસુર આવ્યો છે. નંદાલયમાં રહેલું જે ગાડું છે એમાં એ રહી ગયો છે. અને આજે ભગવાન 108 દિવસના થયા છે. આજે ભગવાન ઘરની બહાર નીકળશે. બહિર નિષ્ક્રમણ સંસ્કાર, ઘરની બહાર નીકળવાના છે પ્રભુ. અને ભગવાન બારે ક્યારે નીકળ્યા છે? બોલે ચોથું જન્મ નક્ષત્ર જ્યારે આવ્યું ને ત્યારે. આપણે આપણા બાળકને બારે ક્યારે કઢાય? ઘરની બારે તો કે ચોથું જન્મ નક્ષત્ર આવે ને ત્યારે. આપણા નક્ષત્ર કેટલા છે તો કે 27. 27 ગુણ્યા 4 બરાબર 108. આપણો લાલન કે આપણી લાલી એટલે કે દીકરી 108 દિવસની થાય ને પછી એને ઘરની બહાર લઈને જવાય. અને જેવા ભગવાન લાલનને આજે લઈને બહાર નીકળ્યા છે અને આજે ગોપીઓને ગોવાળિયાઓને બોલાવ્યા છે. મહામહોત્સવ થયો છે ફરી પાછો એક વખત. અને એ સકટની નીચે લાલનને રાખ્યા છે. અને લાલનને ખબર પડી ગઈ કે મામાએ બીજું રમકડું મોકલું છે. એ જ સમયે એ લાલને પોતાના જમણા પગનો અંગૂઠો એ ગાડાને સ્પર્શ કર્યો. એ ગાડું ઊંચું ગયું અને નીચું પડ્યું. એના કટકા થઈ ગયા. એ સકટાસુરનો ભગવાને વધ કર્યો છે. ફરી પાછા લાલનને લઈ ગયા ગૌશાળામાં. ફરી પાછું સ્નાન કરાવે. તૃણાવર્ત આવે છે. કંસે તૃણાવર્તને એટલે કે વંટોડિયાને મોકલો છે. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે.
એક ભગવાનની દિવ્ય કથાઓ ભાગવતજીમાં બતાવી છે. અને એક વખત ભગવાન લાલન બગાસો ખાય છે. બગાસું ખાધું ને માં યશોદાની નજર પડી એના મુખાર બિંદમાં અંદર મુખ પર. આજે યશોદાજીએ જોયું ખમ રોદસી જ્યોતિરનીક માશા સૂર્યેન્દુ વહની સ્વસનામ બુધિશ્ચ દ્વીપાન નગાસ્તદ્દુહી તુર્વ્રણાની ભૂતાની યાની સ્થિર જંગમાની. આખું જ્યોતિષ શાસ્ત્ર આજે આખું આકાશ મંડળ એ લાલનના મુખમાં દેખાય છે. માં યશોદાને મનમાં વિચાર આવ્યો કે આ બાળક છે કોણ. લાલનને ખબર પડી ગઈ કે આજે માં યશોદાને બધી ખબર પડી જશે એટલે લાલન રોવા લાગ્યા. યશોદાજી બધું જ ભૂલી ગયા. લાલનને દૂધનું પાન કરાવ્યું, લાલનને શાંત કર્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, આજે લાલનનું નામ પાડવાનું છે. ગર્ગાચાર્યજી પધાર્યા છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગાચાર્યજી આવ્યા છે. નંદ બાબાએ ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું છે. અને ગર્ગાચાર્યજીને નંદ બાબાએ કહ્યું કે આપ આવ્યા છો તો અમારા બંને બાળકોના તમે નામ પાડો. રોહિણીના પુત્રનું અને અમારા લાલનના બંનેના નામ તમે પાડો. ગર્ગાચાર્યજીએ કહ્યું હું નામ પાડી દઉં, મને વાંધો નથી, પણ યદુનામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વત. તમે જ્યારે જ્યારે તમારા ઘરે કાંઈ પણ કાર્ય કરો છો ને ત્યારે મહામહોત્સવ કરો ને બધાને બોલાવો, પણ આ નામકરણ સંસ્કારમાં કોઈને બોલાવાના નથી. તો જ હું નામ પાડું, નકર ન પાડું. કંસને ખબર પડી જશે. નંદ બાબાએ કહ્યું ઠીક છે, કોઈને નહીં બોલાવીએ અને આપણે નામકરણ વિધાન કરીશું ગૌશાળામાં જઈને. મેં કહ્યું ને કે આપણા 16 સંસ્કાર છે, એક એક સંસ્કાર બતાવ્યા છે. લાલનના બધા જ સંસ્કાર થાય છે. જુઓ તમે, ગર્ભાધાન આદિ સંસ્કારથી લઈ અને અગ્નિદાહ સુધીના સંસ્કાર મારા ને તમારા હોય છે. અન્નપ્રાશન સંસ્કાર, બહિર્નિષ્ક્રમણ સંસ્કાર, જાત કર્મ સંસ્કાર, દંત ધાવન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ સંસ્કાર, આવા 16 સંસ્કાર છે. તો આજે લાલનનું નામ પાડવાનું છે, નામકરણ સંસ્કાર બતાવ્યો છે. ગૌશાળામાં ગયા, પણ આજે યશોદા અને માં રોહિણીએ બંને ગર્ગાચાર્યજીની પરીક્ષા લે છે. યશોદાએ એનો લાલન રોહિણીને આપ્યો, રોહિણીએ એનો લાલન યશોદાજીને આપ્યો. ગર્ગાચાર્યજીએ સુંદર એવી પૂજાઓ કરાવી, પુણ્યવાચનની વિધિ કરીને હવે નામકરણ વિધાન કરે ને એમાં બંને બાળકોનું નામ પાડે છે. અત્યારના આ યુગમાં નામ કોણ પાડે તો કે ફઈબા પાડે. આપણા ઘરે ફઈ આવે અને નામ પાડી દે. શું નામ તો કે આનું નામ ચિંટુ, આનું નામ શું તો કે બંટુ. અવાજ નામ પાડે, બધાને અવાજ નામ પાડવા છે, પણ નામનો મહિમા બતાવ્યો છે. એક બહુ ધનાઢ્ય વ્યક્તિએ એની દીકરીનું નામ પાડ્યું શ્લેષમા. શું નામ પાડ્યું? શ્લેષમા. શ્લેષમાનો અર્થ ક્યારેક ગૂગલમાં સર્ચ કરજો શું થાય. મારે તમને જાજુ નથી કહેવું, તમે બધા બહુ સમજદાર છો. આ ઠંડીની મોસમ છે અને વધારે ઠંડી લાગી ગઈ હોય ને આઈસ્ક્રીમ કદાચ ખવાઈ ગઈ હોય ને તો નાકમાંથી જે સુંદર દ્રવ્ય નીકળે ને, જે એનું નામ છે એ શ્લેષ્ઠમાનો અર્થ થાય. મારા વાલા, સમજી ગયા ને તમે બધા? મારા કરતા બહુ જાણકાર છો ભાઈ. અને આપણે આપણા દીકરીના દીકરાના આવા નામ પાડીએ. નામ સમોવણ કોઈ નહીં, જપ તપ તીરથ જો નામે પાતક છૂટ છે, હે નામે નાસે રો. એક પરિવારમાં એક બેને એની દીકરીનું નામ પાડ્યું ટ્વિંકલ.
કારણ કે અક્ષય કુમારની ઘરવાળીનું નામ લગભગ ટ્વિંકલ છે ને? તમે બધા પિક્ચરો જોતા હો એટલે ખબર હોય, મને જ ખબર નથી, પણ આવું મેં સાંભળ્યું છે અશ્વિનભાઈ પાસેથી. ટ્વિંકલ નામ રાખ્યું. હવે આ ટ્વિંકલ નાની એવી હોય ને, ખોરામાં રમતી હોય ત્યારે બહુ સારી લાગે. ટ્વિંકલ ગૌરી આપણે એને કહી શકીએ ને. આવડી નાનકડી હોય ને, જો રમતી હોય ને તો એમ લાગે કે નહીં ટ્વિંકલ છે, બહુ સરસ. એ ટ્વિંકલ થોડીક મોટી થાય તો એ બહુ સારી લાગે. 10 વર્ષની થાય, 15 વર્ષની, 18 વર્ષ, અરે એના લગ્ન કરીએ ને વિદાય કરીએ ને ત્યારે એ ટ્વિંકલ સારી લાગે. એ ટ્વિંકલના ઘરે બાળકો આવે ત્યારે એ ટ્વિંકલ સારી લાગે. પણ એ ટ્વિંકલ જ્યારે ગઈઢી બને, આ છાપરું સફેદ બની જાય અને પછી એનો પોતરો આવીને એમ કે ટ્વિંકલ દાદી, કેવું લાગે? ઓલી સાયકલમાં કોઈક ઘંટડી વગાડતો હોય ને, ટ્રિંગ ટ્રિંગ કરતો હોય ને, એવું લાગે. નામ પાડવા પણ કેવા પાડવા? આપણા ગામમાં, આ ગામડાઓમાં પેલે રીતિ રિવાજ હતા કે દાદાનું જે નામ હતું ને એ પોતરાનું નામ પાડતા, દાદીનું નામ હતું ને એ દીકરાને દીકરીનું નામ આપણે પાડતા. કોઈનું ગંગા નામ હોય તો એ પૌત્રીનું નામ ગંગા પાડતા, યમુના પાડતા. આનો મહિમા બતાવેલો છે, નામનો મહિમા છે સાહેબ, એનું ઘણું બધું મહત્વ છે. આપણે અજામિલ આખ્યાન સાંભળ્યું ને 6ઠ્ઠા સ્કંદની કથામાં, અજામિલે એના બાળકનું નામ નારાયણ પાડ્યું હતું. આ જીવન એને પાપ કર્યા હતા, પણ અંત સમયે એના દીકરાને નારાયણને બોલાવે અને એનો જીવ ગયો. અને આ બાજુ નારાયણના દૂત આવ્યા, આ બાજુ યમના દૂત આવ્યા. યમદૂતો કે અમે લઈ જાય, એને પાપ જ કર્યા છે. ભગવાનના દૂતો કહે નહીં, અંત સમયે અમારા પ્રભુનું નામ લીધું છે. તો નામનો મહિમા બતાવ્યો છે.